અમદાવાદના સરસપુર રખિયાલમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। પીવાનું પાણી ન આવતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। છેલ્લા 3 મહિનાથી લોકો પાણી વગર પરેશાન થઈ રહ્યા છે। એએમસીમાં અનેક રજૂઆત કરી ત્યારબાદ પણ કોઈ જ નિરાકરણ નથી આવતું। વહેલી સવારથી જ મહિલાઓ પાણીની રાહ જોઈને બેસે છે કે ક્યારે પાણી આવશે। અધિકારીઓ પાણી આવશે તેવું માત્ર આશ્વાસન આપે છે। અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડની અંદર ભર ઉનાળે લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। જે પાણી ન આવતું હોવાથી સ્થાનિકો દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી જે પાણી નથી આપવામાં આવી રહ્યું, જેને જોઈને જેના કારણે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જૂના કેટલા સમયથી આ સમસ્યા 3 વર્ષથી સમસ્યા છે અને ઘણીવાર અમે રજૂઆત બી કરી છે અને લેખિત પણ આપેલું છે, પણ હજુ સુધી કોઈ બી એનો કોઈ હલ આવ્યો નથી। કોર્પોરેશનના અધિકારીઓને એ જરૂરી છે કે તરત ચાલીને અંદર એ લોકો રાઉન્ડ લગાવે ને નાગરિકોની સમસ્યાને જોઈ કે ભાઈ આ લોકો કેવી રીતે તકલીફમાં રહે છે, શું છે શું નહીં, અને આ પાણી નથી આવતું તો એનો એમને જલ્દીથી નિરાકરણ કરવું જોઈએ। તો હવે નાના બચ્ચાઓને 2-3 દિવસ સુધી નવડાવી નહીં શકતા। ટેન્કર મંગાવીએ છીએ, સવારનું કહીએ તો સાંજ સુધી ટેન્કરના ઠેકાણા જ નહીં પડતા। તો શું આખો દિવસ અમારે રાહ જોવાની પાણીની? વાસણ ક્યારે ધોઈએ, કપડાં ક્યારે, બચ્ચા ક્યારે નવડા, શું નહીં જોતું? પાણી વગર કંઈ કામ થાય છે? ચલો બતાવો। આ 3 મહિના તો અમે કાઢી રહ્યા છે, રડીને કાઢી રહ્યા છે। પાણીનો ટીપો પણ અમારા નળમાં નથી પડતો ને બાળકોનું અમારે પાણી જોઈએ નવડાવવાને, ઘર વપરાશ માટે કપડાં વાસણ કઈ રીતે કરવાનું? ટેન્કર બોલાવીએ તો ઠેક સાંજ સુધી આવે, કોઈ ઠેકાણા જ નથી હોતા એના, તો અમારે કઈ રીતે કરવાનું? નથી હોતો। કોઈ પણ સમય આવે છે જેને લઈને લોકો પોતાના કામ કર્યા વગર પાણીની રાહ જોઈને, ટેન્કરની રાહ જોઈને બેસવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।